તો બોલો બાપા સીતારામની જય। તો પંકજભાઈ આવી ગયા છે બાપા સીતારામે શ્રદ્ધાળુનું વ્યૂ લેવા માટે, એટલે કે સૂત્રાપાડા બંદરમાંથી શ્રદ્ધાળુ જવાના છે બગદાણા ચાલીને। તો મંદિરમાં શ્રદ્ધાળુ બધા પગે લાગી બાપા સીતારામને ને જય બોલાવીને રવાના થવાના છે અહીંથી। તો હવે બધી શ્રદ્ધાળુ નીકળી ગયા છે બાપા સીતારામના મંદિરેથી। તો તે લોકોને પહોંચવામાં 4 થી 5 દિવસ લાગશે ને જ્યાં રાત રોકાવાનો આશરો હશે ત્યાં રાત રોકાઈ જશે ને પાછા સવારથી ચાલવાની યાત્રા ચાલુ રાખશે એ લોકો। તો હવે એ લોકો બધા નીકળી ગયા છે। તો ગાઈસ તે લોકો 4-5 દિવસમાં પહોંચી ગયા હતા બગદાણા અને ત્યાંથી દર્શન કરીને બાપાના આવી ગયા છે અને આ 4 વ્હીલમાં બધા શ્રદ્ધાળુ આવે જ છે। પછી એ લોકોનું સ્વાગત કરવાનું છે ફૂલ હારથી। તો જો આ ઓટો રિક્ષામાં પણ ઘણા માણસો આવેલા છે, તો બધી એક ઠેકાણે ભેગા થઈ જાય પછી તમને વ્યૂ બતાવીએ। તો જો બીજી ઓટો રિક્ષા પણ આવી ગઈ અને 2 4 વ્હીલ પણ આવી ગઈ। હવે આપણે આગળ બધી ઉતરી જઈએ એ લોકો પછી તમને વ્યૂ બતાવીએ। તો ડીજેમાં ફેરવવાના પણ છે એ લોકોને। તો હવે બધા ફેમિલી લોકો બધી આવી ગયા છે તે લોકોને લેવા માટે, ઘર ફેમિલી લોકો બૈરાઓ અને બધી। તો હવે જો અહીંયા સાઈડમાં આપણે ડીજે પણ આવી ગયું છે। તો ડીજેના સોંગમાં તે લોકો નાચે છે પણ। તો બધીને ફૂલ હાલ પર પહેરાવી દીધા છે અને ફૂલ તે લોકો ઉડાડે પણ છે એ લોકો પર। બીજા ભક્તો એકબીજા પર ફૂલ ઉડાડે છે અને આપણે ડીજેનો સાઉન્ડનો સોંગ આપણે મૂક્યું નથી, કેમ કે આપણે કોપીરાઇટના હિસાબે આપણે મૂકતા નથી સાઉન્ડનો સોંગ, એના હિસાબે આપણે વોઇસ રાખીએ છીએ। તો ચાલો હવે એ લોકો આગળ જાય તેમ તમને વ્યૂ બતાવતો જાઉં। તો આપણા પંકજભાઈ આવી ગયા છે તેના દોસ્તાર હારે સેલ્ફી વ્યૂ લેવા માટે। તો જો તેનો દોસ્તાર પણ કેમેરામાં જોઈ છે ને બીજો ભાઈ પણ યો કરે છે, કેમ છો બધી યુટ્યુબ ફેમિલી, તે બધી દર્શકો શ્રદ્ધાળુ બધી ને કહે છે। તો જો બધા નાચે છે પણ શ્રદ્ધાળુ। તો ભાઈ શ્રદ્ધાળુની વાત કરું ને તો 52 જણા ગયા હતા તે લોકો ચાલીને। તો જો ડીજેના સોંગમાં તે લોકો બહુ મસ્તી પણ કરે છે ને બહુ મજા આવી ગઈ છે। ગામમાં તે લોકોને ફેરાવે છે। તો હવે આપણે આખા ગામમાં તે લોકોને ફેરવશું, પણ આપણે વિડીયો શોર્ટમાં બનાવેલો છે એટલે કે બહુ વિડીયો લાંબો થઈ જાય। તો જો પેલો ભાઈ તો ટેડી બિયર લઈને નાચે છે, તો બહુ મોજમાં આવી ગયો છે। તો આપણે અડધું બંદર તો ઓલમોસ્ટ ફરી જ ગયા છે। તો ડીજેવાળા જાય છે આગળ, તો તેની પછવાડે બધી શ્રદ્ધાળુ છે જ ઓલમોસ્ટ। તો હવે આપણા પંકજભાઈ આગળ જઈ ને વ્યૂ લે છે। તો હવે ઓલમોસ્ટ આપણે રામાપીરના મંદિરે જવાના છે પગે લાગવા માટે। તો હવે રામાપીરના ચોકમાં આપણે પહોંચી આવ્યા છે ને હવે મંદિરમાં અંદર જવાનું છે। તો રામાપીરના મેઇન ગેટ ઉપર ડીજે ભાઈ આવી ગયું છે। તો જો આ રામાપીરનો મેઇન ગેટ છે। તો એ બધી શ્રદ્ધાળુ અંદર જશે ને બોલો જય રામાપીર બાપા। તો અમારા ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી રામાપીરની, ત્યાં દર્શન કરવા આવી ગયા છે અને આપણા આગલા વિડીયોમાં પણ રામાપીરના તમને દર્શન કરાવેલા જ છે। તો જો એક આપણો શ્રદ્ધાળુ કહે છે કે લાઈક કરતા જજો ગાઈસ, અમને કમીને આગળ વધારતા રહેજો। તો અમારો પગપાળા યાત્રા છે એ ગામ લોકો જોઈ ને જો 52 જણા સીડી પર વ્યૂ લે છે બેસીને અને જો આપણી ધજા ઉડે છે રામાપીર બાપાની અને કેટલું મસ્ત મોટું વિશાળ મંદિર છે। અને જો રામાપીરની સીડીએથી હવે શ્રદ્ધાળુ નીકળીને જાય છે, હજી થોડુંક બંદર બાકી છે। તો ચાલો હવે રામાપીરના મંદિરથી નીકળી ગયા છે। તો હવે આપણે ગામમાં બાકી છે, હજી અડધું ગામ બાકી છે ફેરવવાનું। તો હવે આપણે રોકડિયા દાદાના હનુમાને મંદિરે આવી ગયા છે શ્રદ્ધાળુ। તો બધી જો અંદર જાય છે પગે લાગવા માટે અને છોકરા બધી ડીજેના સોંગમાં બરોબર નાચે છે। તો આપણે દાદાના દર્શન કરી લઈએ। તો બોલો જય રોકડિયા દાદા હનુમાન। તો હવે હનુમાન દાદાના તો બધી દર્શન કરે જ છે। તો કઈશ બધી દર્શન કરે તેનું વ્યૂ તો આપણે લઈ શકીએ નહીં, એટલા માટે હવે થોડાક શ્રદ્ધાળુ દર્શન કરી લઈ પછી આપણે વિડીયો અહીંયાથી આગળ વધારવાનો છે। એટલા માટે હવે આપણે મંદિરની બરોબર પર નીકળવાનું છે। તો જો ભાઈ પૈગે લાગે છે દાદાને। તો હવે આપણે નીકળી ગયા છે ત્યાંથી। તો જો સોંગમાં તો બહુ મજા જ કરે છે ગાઈસ, બાકી તમને સોંગ તો સંભળાવત પણ આપણે કોપીરાઇટના હિસાબે સંભળાવતા નથી। બાકી ડીજેનું સોંગમાં તો નાચવાની એવી મજા આવે ને કે વાત જ પૂછોમાં। તો હવે બધી શ્રદ્ધાળુ નાચી અને બાપા સીતારામના મંદિરે પહોંચી જશે ઓલમોસ્ટ। તો હવે આપણે આખા ગામમાં ફેરાવી નાખ્યા તે લોકોને। તો આપણે જો હવે ડીજેવાળા ભાઈ આવી ગયા છે। તો પંકજભાઈ આપણે મંદિરમાં બાપા સીતારામના મંદિરમાં જઈને વ્યૂ લેશે, પણ આ લોકો છોકરાઓ તો નહીં નાચવામાં એટલા મસ્ત મગ્ન થઈ ગયા છે ને કે કોઈનું સાંભળતા જ નથી। તો ચાલો હવે મંદિરમાં આવી ગયા અંદર
તો હવે બધી દર્શન કરી લઈ, પછી બધાને પાણી ને ચા ને ઠંડુ ને પીરાવશે બધી શ્રદ્ધાળુને, કેમ કે એ લોકો થાકી ગયા છે ઓલમોસ્ટ. તો બાપા સીતારામ મંદિર અંદર આવી ગયા છે, તો બધી શ્રદ્ધાળુ હાર ચડાવે છે બાપા સીતારામને અને પગે લાગીને બધા બીજા શ્રદ્ધાળુનો વારો આવે તેમ કરે છે. તો હવે મંદિરની બારોબાર આપણે જવાનું છે શ્રદ્ધાળુ દર્શન કરી લે એટલે. તો તમને પબ્લિક કેટલી છે ને તે તમને બતાવું. ઘણી બધી પબ્લિકો છે ગાઈસ. તો અહીંયા વડીલો બેઠા છે ખુરચી પર. બાકી જો તમને પબ્લિક બતાવું, આ બાજુ કેમેરો ઘુમાવ્યો પંકજભાઈએ, અને જો અમારે છે ને અહીંયા આવા કપડાં રાખવાની પ્રથા હોય, તો જો બધા ઘરના લેડીસો આવી અને હાર પહેરાવે અને કપડાં રાખે. ચાલીને ગયા હોય જાત્રા, ગમે એ જાત્રા ગયા હોય, બહુ મોટી જાત્રા ગયા હોય ને તોય પણ આવી રીતે કરે જ છે. તો જો બાપા સીતારામ લખેલું છે મંદિર ઉપર. ને હવે અહીંથી આપણા પંકજભાઈ વિડીયોનું એન્ડિંગ કરે છે. તો કેમ છો, વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તો ચલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બ્લોગ સારો લાગે તો કોમેન્ટમાં જણાવજો. તો બોલો જય બાપા સીતારામ.